હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મયુર ગુરુજી, ધોરણ 8 વિષય ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 1 ચાલુ કર્યું હતું, સમય સંખ્યાઓ. આમ તો એનું સ્વાધ્યાય થોડીક આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ આગળની જે થિયરી થોડીક સમજી લઈએ, જેના કારણે એક્ઝામ્પલ ગણવામાં આપણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે જ નહીં. તો પહેલી વસ્તુ કહું કે સમય સંખ્યા આપણે કઈ ભણ્યા હતા કે સાહેબ એક પ્રાકૃતિક સંખ્યા ભણ્યા હતા કે જેની શરૂઆત 1 થી થતી હતી, એટલે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 હતી અને સૌથી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી મળતી હતી. પછી પૂર્ણ સંખ્યા ભણ્યા હતા. પૂર્ણ સંખ્યા એટલે શું કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 હતી અને સૌથી મોટામાં મોટી પૂર્ણ સંખ્યા અનંત સુધી ચાલી જતી હતી. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા ભણ્યા. તો પૂર્ણાંક સંખ્યા એટલે કે અનંત થી આવતી હતી, માઈનસ થી શરૂ થતી હતી, 0 આવી જતો હતો અને પ્લસ પણ આવી જતો હતો, એ બધી પૂર્ણાંક સંખ્યા. ત્યાર પછી વિરોધી સંખ્યા. વિરોધી એટલે કે જો પ્લસ હોય સાહેબ તો માઈનસ થઈ જાય અને જો માઈનસ હોય તો થઈ જાય પ્લસ. ત્યાર પછી હતી વ્યસ્ત સંખ્યા. તો કે વ્યસ્ત સંખ્યા એટલે ઉલટાઈ જાય, છેદ છે એ અંશ બની જાય અને અંશ છે એ છેદ બની જાય. ત્યાર પછી સંવૃત્તાનો નિયમ, જૂથનો નિયમ અને ક્રમનો નિયમ. આટલું ભણ્યા હતા કે જૂથ ગ્રુપ બનાવવાના, ક્રમમાં ગોઠવવાના અને પેલા સંવૃત્તામાં છે કે નહીં ચેક કરવાનું. આ બધું જ ભણી ગયા. આ બધા જનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 1.1 ના આપણે દાખલા ગણવાના છે. હવે આપણે ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 1.1. તો સ્વાધ્યાય 1.1 નો પેલો દાખલો આપણને આપ્યો છે કે ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. તો ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે કે સર સૌથી પહેલા ગુણધર્મનો ઉપયોગ કરવો હોય તો સંવૃત્તામાં છે કે સહસંવૃત્તામાં છે. તો પહેલું કામ કરવાનું છે ગ્રુપ બનાવવાનું. તો હું ગ્રુપ બનાવું છું કે સાહેબ અહીંયા જો આ બે ગુણાકારમાં છે તો ગુણાકાર વચ્ચે એક ગ્રુપ બનાવી નાખું. ત્યાર પછી અહીંયા આ બે ગુણાકારમાં છે તો આનું એક ગ્રુપ બનાવી નાખું. આ જે વચ્ચે વધ્યા છે એમને રહેવા દઈએ, કે કઈ ના હોય તો તમારે ગ્રુપ કેવી રીતે બનાવવાની હું તમને શીખવાડી દઉં કે જે ગુણાકારની નિશાની હોય ત્યાં તમારે ગ્રુપ બનાવવાના આવશે. હવે આને ક્રમમાં ગોઠવી દો. બરાબર, ક્રમમાં ગોઠવું તો શું થશે કે પેલા જે આખું ગ્રુપ લખ્યું છે એને નિશાની સહિત લખવાનું. -2/3 પછી ક્રમમાં કેવી રીતે ગોઠવવાનું કે સાહેબ અહીંયા જે 3/5 છે ને તો આ ગ્રુપમાં 3/5 પડેલા છે તો એ બેને બાજુમાં મૂકી દે એટલે ક્રમમાં ગોઠવ્યા કહેવાય. પણ નિશાની સાથે, તો અહીંયા નિશાની માઈનસ છે તો માઈનસ 3/5 ગુણ્યા 1/6. પાછળ વધ્યું તું 5/2 તો પાછળ એમને મૂકી દો નિશાની સાથે એટલે પ્લસ 5/2. બરાબર. ખાસ ગણિતના દાખલા ગણતા હોય ત્યારે બરાબરની નીચે બરાબર આવે એવી જ ટેવ પાડવાની. હવે આ બંનેમાં તમે જુઓ કંઈક કોમન નીકળે છે, મને કંઈક દેખાય છે કોમન નીકળતો એવું કે આ ગ્રુપમાં અને આ ગ્રુપમાં, આ બે ગ્રુપમાંથી કોમન નીકળે છે કે સાહેબ અહીંયા 3/5 છે ને અહીંયા 3/5 છે. તો કે 3/5 ને બહાર કાઢી દઉં છું. એટલે હું 3/5 ને બહાર કાઢું છું. 3/5. હવે અહીંયા કૌંસમાં કંઈક આવશે, તો અહીંથી 3/5 નીકળી ગયા તો પાછળ શું વધ્યું? -2/3. એટલે અહીં મૂકી દો -2/3. અહીં નિશાની કેવી છે? માઈનસ. તો માઈનસ હોય તો માઈનસ મૂકી દેવાની, પ્લસ હોય તો પ્લસ મૂકી દેવાની, એટલે માઈનસ હોય તો માઈનસ. 3/5 બહાર નીકળી ગયો એટલે વધ્યું 1/6. એટલે હું અહીં મૂકું છું 1/6. કૌંસ પૂરો કરી દો. પાછળ જે તો પ્લસ 5/2 એમને મૂકી દો. હવે આપણે લેવાનો આવશે લસા. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર, 3/5 એમને મૂકી દો. હવે સાહેબ લસા લેવો એટલે શું કે આપણે લસા ક્યારે લઈશું કે જ્યારે બે સંખ્યા હોય, બેયના છેદમાં સરખી સંખ્યા હોય. એ જો 1/3 છે 1/6 છે તો કે મારે ત્યાં 6 કરવા પડે બેયને 6 કરું તો અહીંયા મારે કેટલા વડે ગુણવા પડે?
2 વડે ગુણવા પડે તો એમનો નીચે 2 વડે ગુણી નાખી તો ન ચાલે, અંશમાં પણ 2 વડે ગુણવા પડે તો અંશમાં 2 વડે ગુણો તો શું થઈ જશે 2 2 અને 4 એટલે ઉપર થઈ જશે -4, નીચે શું થઈ ગયું 3 2 અને 6 એટલે નીચે 6 થઈ ગયું, અહીંયા માઈનસ ના માઈનસ 1/6 એમનો પ્લસ 5/2, અહીંયા શું થાય કે સાહેબ આવું શું કર્યું હશે તો અહીંયા આપણે કહી દઈએ કે આ જે આખો કૌંસ છે આનો લસા લેવા માટે શું કર્યું કે પ્રથમની સંખ્યાને અંશ અને છેદમાં 2 વડે ગુણ્યા એટલે -2/3 ને અંશ અને છેદમાં 2 વડે ગુણ્યા એટલે 2 2 -4 અને 3 2 6 થયા। હવે વિદ્યાર્થી મિત્રો એક સેકન્ડ પરીક્ષામાં લખવાનું તો કે ના તમારે લખવાનું નથી, પરંતુ તમને સમજાઈ જાય એટલા માટે હું અહીંયા તમને લખું છું। હવે નેક્સ્ટ માં જોઈએ બરાબર 3/5 2/6 છે તો 2 વચ્ચે એક વખત 6 લખી નાખું, આમ ઉપર 2 નો એમનેમ સંખ્યા મૂકી દો નિશાની સાથે, અહીંયા -4 છે તો -4 માઈનસ ના માઈનસ 1 ના 1 પ્લસ 5/2 બરાબર 3/5। ત્યાર પછી -4 -1 એટલે શું થયું -5 થયું, બે માઈનસ માઈનસ છે એટલે થાશે સરવાળો, મોટા પદની નિશાની મૂકી દે એટલે -4 છે નિશાની છેદમાં 6 પ્લસ 5/2 બરાબર। હવે જોશે કે અહીંયા ઉડે છે નહીં કે આ 5 ઉડી જાય છે, 3 2 6 થઈ જાય છે, તો અહીં ઉપર નિશાની વધી એટલે માઈનસ હતું એટલે કાઈ ના હોય તો 1 હોય એટલે -1/2 પ્લસ 5/2, ફરી પાછો શું આવ્યો લસા લેવાનો આવ્યો પણ 2/2 એમનેમ છે જ તો ડાયરેક્ટ એમને મૂકી દો, અહીંયા 2 અહીંયા મૂકી દો -1 અહીંયા મૂકી દો 5। હવે -1 અને 5 તો જુઓ આ બેની થાશે બાદબાકી, મોટા પદની નિશાની 5 મોટા છે ને નિશાની આવશે પ્લસ, 5 માંથી 1 જાય તો આવશે 4/2। હવે જોઈએ તો કે 2 2 અને 4 તો અહીંયા આવશે આન્સર 2, તો આપણો થઈ ગયો દાખલો। તો કે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાંથી આપણે ખાસ શીખવા જેવી વસ્તુ હતી કે જે ગણિતનું બેઝિક છે, એ બેઝિક અહીં શીખવા જેવી વસ્તુ હતી હું તમને નોટેડ કરી આપું ખાસ કરીને। કઈ વસ્તુ શીખવા જેવી હતી કે જો પ્લસ અને પ્લસ બે પ્લસ પ્લસ હોય તો આ બંનેનો થશે સરવાળો અને નિશાની આવશે પ્લસ, એક પ્લસ હોય અને એક માઈનસ હોય તો થશે બાદબાકી, બાદબાકી થશે ત્યારે શું થશે કે મોટા પદની નિશાની, પેલું માઈનસ અને બીજું પ્લસ હશે તો પણ થશે બાદબાકી અને શું આવશે મોટા પદની નિશાની। હવે બે માઈનસ હશે તો સરવાળો થશે અને આમાં પણ મોટા પદની નિશાની હંમેશા નિશાની આવશે માઈનસ જ, કારણ કે બે માઈનસ હોય તો મોટું પદ એ માઈનસ કે નાનું પદ એ માઈનસ એટલે આમાં પણ નિશાની આવશે માઈનસ ની જ। તો આ પહેલો દાખલો કમ્પ્લીટલી થઈ ગયો। તો હવે આપણે જોઈએ બીજા દાખલા તરફ। તો બીજા દાખલામાં જોઈએ તો એના જેવું જ છે, સાદરૂપ આપવાનું છે, તમે જાતે પણ પ્રયત્ન કરી શકો, અત્યારે હું એક પ્રયત્ન કરાવું તમને। તો બરાબર પહેલા કામ કરવાનું છે, આપણે શું કરવાનું છે ગ્રુપ બનાવવાના છે સાહેબ। તો કે સાહેબ ગ્રુપ બનાવું છું અહીંયા, તો કે અહીંયા પહેલા બેનું ગ્રુપ, આ બીજા બેનું ગ્રુપ અને આ ત્રીજા બેનું, આ ગ્રુપ બની ગયું। હવે આ ગ્રુપને મારે ક્રમમાં ક્રમશઃ ગોઠવવાના છે। તો ક્રમમાં ગોઠવું તો બરાબર 2/5 ગુણ્યા -3/7। હવે જો 2/5 જગ્યા છે કે સાહેબ આ છેલ્લા ગ્રુપમાં છે તો છેલ્લા ગ્રુપમાં આગળ લખી નાખું કે પ્લસ 1/14 ગુણ્યા 2/5 માઈનસ છેલ્લું વધુ એમને મૂકી દઉં 1/6 ગુણ્યા 3/2, આટલું મેં લખી નાખ્યું। હવે શું કરવાનું છે કે આ ગ્રુપ બની ગયા છે ત્યાર પછી ઉડતા હોય તો ઉડાડવાના, સામાન્ય નીકાળતા હોય તો સામાન્ય કાઢવાના, આ પ્રોસેસ કરવાની છે। હવે જો આ બેમાં તમે જુઓ તો અહીં શું છે કે 2/5 સાહેબ અહીંયા છે અને અહીંયા છે, તો આ બે પદ છે એમાંથી 2/5 ને હું બહાર કાઢું છું, તો
12 કાઢો એટલે હું પૂછું સૌપ્રથમ બરાબર 2 ના છેદમાં 5. હવે શું વધ્યું પાછળ લખવું અહીંયા, પણ નિશાની ભૂલવાની ને, નિશાની સાથે જ -3 ના છેદમાં 7 છે તો -3 ના છેદમાં 7. અહીંયા નિશાની પ્લસ છે તો પ્લસ મૂકી દો. 1 ના છેદમાં 14 છે તો 1 ના છેદમાં 14. હવે પાછળનું સ્ટેપ છે એમાં તમે જુઓ કે અહીંયા જો 3 છે તો 3 દુ 6 ઉડી જાય છે તો ઉડાડી દેવાના. હવે અહીં પાછળ શું વધ્યું, નિશાની માઈનસ હતી તો માઈનસ ની નિશાની, 1 ના 1 2 દુ અને 4. હવે તમે સાદુરૂપ આપી બરાબર 2 ના છેદમાં 5. અહીંયા શું આવ્યું સાહેબ, લસા લેવાનો આવ્યો કે અહીંયા જેમ કે આ સ્ટેપ કર્યું હતું આવી જ રીતે અહીંયા લસા લેવા છે. તો એવી જ રીતે લસા લેવા છે, ડાયરેક્ટ હું આ સ્ટેપ કરી શકું છું. હવે મને આવડી જવું જોઈએ કે આ મારે મગજમાં કરી લેવાનું આપણે ગણિતના દાખલા ઝડપથી ગણવા માટે. તો આ 2 વડે ઉપર નીચે પેલા ગુણી દઉં ડાયરેક્ટ હું, રાઈટ? તો હું ડાયરેક્ટ આ 2 વડે ગુણી દઉં પર તો 3 છે તો 3 ને 2 વડે ગુણો તો 3 દુ 6 7 દુ અને 14. અહીંયા 1 ના છેદમાં 14 માઈનસ 1 ના છેદમાં 4. એટલે વળી પાછો અહીં શું કર્યો છે, લસા લીધો છે કે -3 ના છેદમાં 7 ઉપર નીચે 2 વડે ગુણ્યું 3 દુ -6 7 દુ અને 14 થયા. હવે ત્યાર પછી આના 2 ના છેદમાં 5 કોમન આવ્યા 14 લસા. અહીંયા -6 પ્લસ 1 અને -1 ના છેદમાં 4 80 બરાબર 2 ના છેદમાં 5 -6 પ્લસ 1 એટલે 6. જો અહીંયા આપણે કીધું તું જ કે માઈનસ પ્લસ તો શું થશે, બાદબાકી થશે. તો બાદબાકી કરવાની 6 માંથી 1 જાય તો મૂકી દઉં છું 5. પછી માં શું કીધું કે મોટા પદની નિશાની મોટું પદ 6 છે ને માઈનસ છેદમાં 14 -1 ના છેદમાં 4. હવે ત્યાર પછી જોઈએ તો અહીં જો કે 2 સત્તા 14 5 5 ઉડી ગયા તો અહીંયા વધ્યો 1. તો અહીંયા હું લખું બરાબર -1 ના છેદમાં 7 -1 ના છેદમાં 4. હવે ફરી પાછા લસા લેવાના સાહેબ. અત્યાર સુધી તો તમે લસા ઈઝીલી લેવડાવ્યા હતા, પણ અહીંયા ખાસ જોજો આ લસા લેવાનું માં થોડુંક આપણે બધાને વિચારવું પડશે કે જો અહીંયા કે ગુણાકાર થતું નથી કે 7 ને કેટલા વડે ગુણવું, તો બે પદને ગુણવા પડશે. અત્યાર સુધી એક પદને ગુણીને આપણે લસા લેવાય જતા હતા. તો બે પદને ગુણવા માટે અહીં સૌપ્રથમ હું તમને કરું કે આને 4 વડે ગુણવું પડે ને આને 7 વડે ગુણવું પડે. તો અહીંયા મૂકું કે -1 ના છેદમાં 7, અહીંયા મૂકું -1 ના છેદમાં 4. આને કેટલા વડે ગુણવાના, 4 વડે, એટલે ઉપર અને નીચે 4 વડે ગુણ્યા. અને 7 વડે ગુણવાના એટલે ઉપર અને નીચે 7 વડે ગુણ્યા. ત્યાર પછી 4 એકુ -4 7 ચોક અને 28 માઈનસ 7 એકુ 7 7 ચોક અને 28 બરાબર. હવે શું કરવાનું છે કે સાહેબ 2 ની નીચે 28 છે તો 28 આવ્યા લસા, ઉપર થઈ ગયું -4 -7. હવે જો બે માઈનસ હોય તો સાહેબ કે માઈનસ માઈનસ સરવાળો, તો સરવાળો કરું 7 ને 4 11 નિશાની માઈનસ મૂકવાને એટલે મૂકી દો માઈનસ છેદમાં 28. આ દાખલાનો આપણે મળી ગયો જવાબ. ત્યાર પછી આપણે એવું કીધું છે દાખલા નંબર 2. આ પહેલો અને બીજો દાખલો સિમિલર એકબીજાને એક સરખો જ હતો. ત્યાર પછી દાખલા નંબર 2 આપેલી સંખ્યાની વિરોધી સંખ્યાઓ શોધો. તો વિરોધી સંખ્યા એટલે શું કે જો પ્લસ હોય તો માઈનસ થઈ જાય અને જો માઈનસ હોય તો શું થઈ જાય, પ્લસ થઈ જાય. 2 ના છેદમાં 8 છે એ કેવા છે, પ્લસ છે. હવે એની વિરોધી સંખ્યા લેવા જાવ તો શું થઈ જશે, -2 ના છેદમાં 8. આની વિરોધી સંખ્યા થઈ ગઈ. તેવી જ રીતે બીજો છે -5 ના છેદમાં 9. તો એ નિશાની છે એની વિરોધી કરવી છે તો માઈનસ નિશાનીને કરવાની પ્લસ, એટલે બરાબર થઈ ગયું 5 ના છેદમાં 9. ત્યાર પછીનો દાખલો કરશો. બે માઈનસ નિશાની હોય તો શું કરવાનું છે, આમ તો જોઈએ તો બે માઈનસ માઈનસ તો ઉડી જાય. એટલે હું લખું છું કે -6 ના ખાલી થઈ ગયું આ 6 ના છેદમાં 5, કારણ કે માઈનસ માઈનસ ઉડી ગયું. હવે 6 ના છેદમાં 5 ની વિરોધી સંખ્યા કરીએ એટલે શું થાય છે કે -6 ના છેદમાં 5. એવું હોય તો આપણે એક વખત આ છેદની નિશાની ન જોઈએ, અંશની જોઈએ કે -6 ના છેદમાં 5 થી શું થઈ જાય, +6 ના છેદમાં 5 થઈ જાય. પછી વળી પાછું અંશની ભૂલી જાય, છેદની જોઈએ તો શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો આખી પ્લસ હોય તો શું થઈ જાય એનું માઈનસ. 2 ના છેદમાં -9 છે તો એનો થઈ જશે 2 ના છેદમાં 9. 19 ના છેદમાં -9 છે, -6 છે તો એનું થઈ જશે
પ્લસ 19/6 તો આ વિરોધી સંખ્યાઓ કહેવાય. ત્યાર પછી આપણે ચકાસણી કરવાની છે. દાખલા નંબર 3 ચકાસણી કરો કે માઈનસ અંશમાં માઈનસ x બરાબર x થાય. તો અહીંયા જો આપણે જોઈએ કે આ ડાબી બાજુ થઈ અને આ થઈ જમણી બાજુ. તો સૌપ્રથમ હું મૂકું કે ડાબી બાજુ બરાબર, તો કે ડાબા બરાબર મને શું આપ્યું છે માઈનસ અંશમાં માઈનસ x આવું આપેલું છે. પરંતુ અહીં x ની કિંમત કેટલી લેવાની છે? x બરાબર 11/15 લેવાની છે. તો બરાબર માઈનસ અંશમાં માઈનસ 11/15. હવે જો માઈનસ અને માઈનસ નો ગુણાકાર કરીએ તો શું થઈ જશે? પ્લસ થઈ જશે, એટલે કે પ્લસ 11/15. હવે સાહેબ 11/15 એના બરાબર શું છે? x છે. એના બરાબર હું x મૂકી દઉં તો કે જો માઈનસ x બરાબર x, તો x મળી ગયો. તો આ મળી ગઈ મને જમણી બાજુ. ત્યાર પછી બીજો દાખલો એવો જ છે, તો એમાં પણ આપણે જોઈએ કે ડાબા બરાબર માઈનસ અંશમાં માઈનસ x બરાબર માઈનસ આ બે માઈનસ આપણે જે ડાબી બાજુના આપ્યા હતા. હવે x ની કિંમત મૂકવાની કે સાહેબ x ની કિંમત કેટલી છે કે -13/17, એટલે કે -13/17. આ કૌંસ પૂરો અને આ કૌંસ પૂરો. હવે આપણે આગળ જોઈએ સાદુરૂપામી કે પેલા બ્લુ કલર થી બે માઈનસ કરી છે ને, માઈનસ આની જેમ પ્લસ થઈ ગયું, તો અહીં મૂકી દઉં છું પ્લસ. પછી અહીં વધ્યું શું? -13/17. આ ગ્રીન કલર થી લખ્યું છે પ્લસ માઈનસ થઈ ગયું -13/17. કે સાહેબ -13/17 બરાબર શું લખી શકું છું? x લખી શકું છું. તો એ થઈ ગઈ મારી જમણી બાજુ. તો અહીંયા જે મેં તમને સરવાળા માટેનું કીધું એવું જ આપણે કંઈક આમાં જોઈએ. ગુણાકાર માટે હોય તો શું થાય? તો ગુણાકાર માટે હોય 2 પ્લસ હોય અને 2 નો ગુણાકાર કરીએ તો ગુણાકાર કરતા 2 પ્લસ હોય તો નિશાની પ્લસ ની જ રહેશે. પેલું પદ પ્લસ હોય, બીજું પદ માઈનસ હોય તો નિશાની માઈનસ રહેશે ગુણાકાર કરતા. બીજું પદ માઈનસ હોય, પેલું પદ પ્લસ હોય તો પણ માઈનસ રહેશે. ત્યાર પછી બે માઈનસ હશે તો કે છે બે માઈનસ હોય તો માઈનસ ગુણાકારમાં થઈ જશે પ્લસ. આ ગુણાકાર કરતા અને સરવાળામાં જો થાશે સરવાળો પણ નિશાની રહેશે માઈનસ. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એક પેલા વિડિયોની અંદર દાખલા નંબર 1, 2 અને 3 આપણે જોયા. આમાં જો કોઈને તકલીફ હોય તો કહી શકો છો. ધન્યવાદ. અસ્તુ.